અને એમાં એમ કહેવાય છે કે આપા ખૂટકરણ એને એટલું કીધું કે ના ભાઈ આપણે ફુરજ પખો જોઈએ અને ત્યારે એટલું કીધું કે ઈ તો નાગબાઈ નો છે એમ ન મળે, બીજા ઘોડા કયો તો આપીએ તો કે નહીં નહીં નહીં, કારણ કે એને હતું માગી વસ્તુ દેવી નહીં અને વખાણી વસ્તુ રાખવી નહીં. માંડલી કે માગી હતી એટલે કીધું કે ઈ નહીં બને અને એ ત્યાંથી નીકળી ગયો. એમ કહે છે સંબંધ ખાટા થયા, ગાંઠ વરી. હા, તુરી ભાંગે ટીપતા પછી નહીં હાંધો કે નહીં રેણ, મોતી ભાંગે વિંધતા આય મનડું વેણ કવેણ, આ તુરી ભાંગે ટીપતા પછી નહીં હાંધો કે રેણ, સુણતલ કાનનો માનીએ આય તો નજરેન જોયાવીને હાસ, આ ત્રણેય ભાંગા નહીં હંધાય મન મોતીન કાસ. અને એમાં ઈ રામ માંડલી કેમ કહેવાય છે કે માણસો લઈને આવ્યો ને એટલું કીધું કે હવે મારું મોણિયા ખાલી કરો. આ નાગબાઈ ને કે અરે કે વાત હાસી પણ મોણિયા ખાલી પણ કે નહીં નહીં નહીં, તમને હુરજ પખો દેવાનું કીધું તો એમાં નાપા ખૂટકરણ ના પાડી, એટલે હવે મારે એમ કહેવાય છે કે તમારે મારા રાજમાં રહેવા દેવા નથી, મારું મોણિયું ખાલી કરો. અને ત્યારે નાગબાઈએ બહુ સમજાવ્યો, હા મારા જેવું નહીં મળે, તને સમજા વતલ હઠા, હવે માઇન્ડ ને એકલ મઠા, નહીતર હું સંભાળીશ માંડલી. હે અરે ગઢશે ત્રોપા ગાંઠ આય ભડ તિલક ભડશે નહીં, જેથી બવડા ને ફરશે બાજ તારી માટી ભરખવા માંડલી. હે માંડલી માની જા હે. અને એક દુહો કીધો કડકરિયો રોટો કઠણ એને સાવોન હોય એમ સવાય, પણ તારાથી સીણા નહીં સવાય મોયે લોઢાના માંડલી. ગઈ માંડલી સારણોને દુભાવવા નહીં તો લોઢાના સીણા સાવવા જેવી વાત છે. અને ત્યારે માંડલી એટલું જ બોલ્યો કે મારું મોણિયું ખાલી કરો, હું બીજું કોઈ નથી જાણતો. અને ત્યારે આ નાગબાઈ એટલું બોલ્યા કે હવે તારું મોણિયું રહેવા દઉં તો ને, મેલી દે મોણિયા તણું અને ન લઈ જીભે નામ, હવે ગઢપત ગામો ગામ તું તો માખણ ઉઘરાવે. માંડલી સાહેબ